આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી ગણવામાં આવશે. લાખો બહેનોના હકમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે. આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીની કોર્ટે કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એ પણ મુદ્દો ટાંક્યો છે કે માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય. ICDSને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે, જેથી સરકારે લાખો આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટે તારીખ 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડીના વર્કર બહેનો અને હેલ્પર બહેનોને ગ્રેચ્યુટી એક્ટમાં ગુજરાત સરકારે સમાવી લીધા બાદ સુપ્રીમ કોર્ટે 7 સપ્ટેમ્બર 2024ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી, જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની વચ્ચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી છે. સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે ગ્રેચ્યુટી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે. તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે. ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં તારીખ 25 એપ્રિલ 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલ, રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે. આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.